બ્લાઇન્ડ વિમેન વર્લ્ડ કપ છે એ ભણાવીશ, મેન બ્લાઇન્ડ મેન વર્લ્ડ કપ છે એ ભણાવીશ તમને, સાથે સાથે ફિમેલ આપણો જે વિમેન વર્લ્ડ કપ છે એને ભણાવીશ તમને. યસ, લહેરા દો ગીત જે મૂવીમાં જોવા મળે વેસ્ટ ઇન્ડિઝને હરાવે છે. ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે? 2:3, 3:4, 4:5 કે 3:2? એક જ મિનિટ, આમાં છે જે હું ચેન્જીસ કરવા માંગુ છું, અને ચેન્જીસ એ છે અહીંયા લખું છું 3:2. ચલો હવે જવાબ આપજો. ચલો વેરી ગુડ. જો મેં તમને કન્ફ્યુઝ કરવાનો પ્રયત્ન કર્યા. હવે આપણને એટલી ખબર પડે કે આને શું કહેવાય? આને પહોળાઈ કહેવાય. આને શું કહેવાય? આને લંબાઈ કહેવાય. અને કદાચ એમનામ પણ મેપ દોર્યો હોય તોય તમને ખબર પડી જાય કે પહોળાઈ વધુ છે ને લંબાઈ ઓછી છે. તો આમાં શું પૂછ્યું છે? આમાં પૂછ્યું છે પહોળાઈ, ધ્વજની લંબાઈ અને પહોળાઈ શું હોઈ શકે? તો લંબાઈ છે 2 અને પહોળાઈ કેટલી? 3. તો કે 2:3 રહેતી હોય છે. આની હિસ્ટ્રી ખ્યાલ છે તમને દોસ્તો? ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ છે એ ક્યાં ફરકાવવામાં આવ્યો હતો? તો કે પારસી ગ્રીન ગાર્ડન ઈસવીસન 1906 ની સાલમાં કલકત્તામાં ફરકાવવામાં આવ્યો હતો એવું કહેવામાં આવે છે. મને ખબર છે તમે સીધા મેડમ ભીખાઈજી કામાની વાત કરશો ક્યાંક. 1906 ની સાલમાં, જો મને ખ્યાલ હતી ને એટલે જ તમને કહું છું. ઈસવીસન 1906 7મી ઓગસ્ટના દિવસે, બરાબર, પારસી ગ્રીન ગાર્ડન કલકત્તા ખાતે એવું કહેવાય છે કે આ ફ્લેગ છે એ ફ્લેગ પ્રથમ વખત આ ફ્લેગ છે એ ફ્લેગ ફરકાવવામાં આવે છે. 3 સ્ટ્રીપ આપણને જોવા મળતી એ ફ્લેગમાં, 3 સ્ટ્રીપ. અને એ સમય દરમિયાન આપ કદાચ જાણતા હશો કે કલર અલગ હતા. અહીંયા આપણને પીળો કલર જોવા મળતો, નીચેના ભાગમાં આપણને લીલો કલર જોવા મળતો, જ્યારે ઉપરના ભાગે આપણને લીલો કલર જોવા મળતો, નીચેના ભાગમાં આપણને રાતો કલર જોવા મળતો. આની સાથે સાથે અહીંયા વંદે માતરમ લખેલું રહેતું. અહીંયા સૂર્ય દેખાડતા, આપણે સૂર્યને દેખાડતા ઓરા કરતો, અને આ જગ્યા પર આપણને ચંદ્ર દેખાડતા, રાઈટ. અને અહીંયા શું જોવા મળતા? તો કે કમળના ફૂલ જોવા મળતા. કદાચ પ્રશ્ન પૂછે કેટલા કમળના ફૂલ જોવા મળતા? કે જો 8 કમળના ફૂલ જોવા મળતા. કેટલા? 8 કમળના ફૂલ છે, કમળના ફૂલ જોવા મળતા. ઉપર કમળના ફૂલ લીલા રંગમાં, વંદે માતરમ પીળા રંગમાં, અને ચંદ્ર અને સૂર્ય છે એ રાતા રંગમાં ક્યાંક આપણને દેખાતું. ત્યાંથી આગળ જાય, મને જાણ છે આપણે જે જવાબ લખીએ છીએ એ આવી આપણે હવે સ્ટુટગાર્ડ ખાતે, હે ને, મેડમ ભીખાઈજી કામા. સાચી વાત છે. પેરિસમાં, કઈ જગ્યા પર? પેરિસમાં 2000 ઈસવીસન 1907 ની સાલમાં. કોના દ્વારા? તો કે મેડમ કામા દ્વારા, મેડમ ભીખાઈજી કામા દ્વારા ફરકાવવામાં આવે છે. સેમ ટુ સેમ આમાં ખાલી કલર ચેન્જ થાય છે. ઉપર જે લીલો છે એની જગ્યાએ શું થઈ જાય? કેસરી થઈ જાય, રાઈટ. અને નીચે રાતો છે ત્યાં કેવો થઈ જાય? લીલો થઈ જાય. આ 1907 વાળો જે મેપ હતો એ આવો હતો, ફ્લેગ હતો એ આવો હતો. ડન. ઓકે. ચાલો ઓકે. હવે બહુ એક રસપ્રદ વાત તમને કહું. ગાંધી બાપુને ઓળખો ને? ગાંધી બાપુ, ગાંધીજી. આજનું આંધ્રપ્રદેશ છે ને, આંધ્રપ્રદેશ, ત્યાં કોંગ્રેસનું એક અધિવેશન ભરાય છે. ઈસવીસન 1921 ની વાત કર્યું, 1921. એ સમય દરમિયાન કોંગ્રેસ યુથ દ્વારા એક તિરંગો છે એ તિરંગો લાવવામાં આવે છે.
એ તિરંગાના મુખ્ય બે રંગો જોવા મળતા, બરાબર. ત્રિરંગો કહીએ છીએ અત્યારે આપણે, ત્રિરંગો નહીં કે આપણે ફ્લેગ કહેશું, કેમ કે ત્યારે ફ્લેગ હતો, બરાબર. એના કેટલા રંગો હતા? એના બે મુખ્ય રંગો જોવા મળતા. અને આ બે રંગો પાછળનું લોજિક પણ દીધું હતું. ઉપરના ભાગમાં એક રંગ જોવા મળતો, એ કયો રંગ હતો? લીલો રંગ હતો. અને નીચેના ભાગમાં જે રંગ જોવા મળતો એ રંગ કયો હતો? એ રંગ રાતો રંગ હતો. નીચે કયો રંગ જોવા મળતો? રાતો રંગ જોવા મળતો, બરાબર. અને આની વચ્ચે, આ બેની વચ્ચે ક્યાંક આપણને ચરખો જોવા મળતો. આવો ચરખો જોવા મળતો આપણને, આ ચરખો જોવા મળતો. હવે જોજો, આની પાછળના લોજિક તમને સમજાવું કે જે કોંગ્રેસ યુથે જે આ વસ્તુને રિપ્રેઝેન્ટ કરીને દીધી ગાંધી બાપુની સમક્ષ લઈ આવ્યા, અને ગાંધી બાપુએ કીધું કે આ લોજિક શું છે? તો કે ભારતમાં રહેતા મુસ્લિમો અને ભારતમાં રહેતા હિન્દુ છે. એ કે ઓકે ડન. ગાંધી બાપુએ કીધું બીજી નાની નાની ઘણી બધી કોમ્યુનિટી રહે, એનું શું? ગાંધી બાપુએ સજેસ્ટ કર્યું કે આમાં સફેદ રંગનો ઉમેરો કરો. કયા રંગનો ઉમેરો કરો? સફેદ રંગનો ઉમેરો. દોસ્તો, આ પ્રશ્ન તમે ગમે ત્યાંથી કદાચ તમને પ્રશ્ન પૂછે આવો, મને એટલી ખબર પડે કે આનો તાગ ન નીકળે, જવાબ ન નીકળે કે આપણા તિરંગામાં સફેદ રંગનું સજેશન કોના દ્વારા આપવામાં આવેલું. સફેદ રંગ કેને રિપ્રેઝેન્ટ કરે કદાચ ખબર છે, પણ સફેદ રંગનું સજેશન પ્રથમવાર કોને દેવામાં, કોના દ્વારા આપવામાં આવેલું? દોસ્તો કેજો, ગાંધીજી દ્વારા આપવામાં આવેલું. સમજાણું? ડન. ઓકે, તો સમય આવશે ને, હવે સમય જશે, બાપુની વાતને ક્યાંક ધ્યાને લેશે, માનશે લોકો. ઈસવીસન 1921ની સાલ આવશે, 31ની સાલ આવશે, અને ભારતનો તિરંગો છે એનું જે રિઝોલ્યુશન છે એ પાસ થાય છે. અને એ પાસ થયેલા રિઝોલ્યુશનમાં આપ કદાચ જાણતા હશો, હવે આપણે પહોંચી ગયા છીએ જ્યાં આપણે પહોંચવાનું હતું, ત્યાં કે આપણો તિરંગો છે એ તિરંગો 3 રંગનો જોવા મળતો. અને આ 3 રંગ કયા કયા હતા? એક રંગ કયો? આ રાતો દેખાડ્યો પણ આપણી પાસે કેસરી હોય ને, એટલા માટે તમારા કેસરી ગણવાનો છે. આ સફેદ છે. અને જે છેલ્લો રંગ હતો એ રંગ કયો હતો? એ રંગ હતો દોસ્તો લીલો. કયો રંગ હતો દોસ્તો? લીલો. તો આ કેસરી, સફેદ અને લીલો, કેસરી, સફેદ અને લીલો, બરાબર. હવે આ કેસરી, સફેદ અને લીલામાં ખાલી ફેર એટલો હતો કે અહીંયા આપણે આખો ચરખો બતાવવામાં આવેલો. શું બતાવવામાં આવેલો? ચરખો બતાવવામાં આવેલો. સમય જશે, 22મી જુલાઈ આવશે. 22મી જુલાઈ ઈસવીસન 1947. 22મી જુલાઈ ઈસવીસન 1947ની એ તારીખ આવશે. અને આપ, હું, બધા જે તિરંગાને આમ ફરકાતો, લહેરાતો જોઈને આપણે ગર્વ અનુભવીએ છીએ, એવો એક તિરંગો છે. એ તિરંગો આપણી સામે આવશે. અને એ તિરંગાની વચ્ચોવચ આપણને અશોક સ્તંભ નહીં, અશોક ચક્ર છે, અશોક ચક્ર આપણને જોવા મળશે. આ તિરંગો છે, એ તિરંગો ઈસવીસન 1947 22મી જુલાઈના દિવસે એડોપ્ટ કરવામાં આવેલો. એસેમ્બલી છે ને, કોન્સ્ટિટ્યુશનની એસેમ્બલી હતી, એને એડોપ્ટ કર્યો હતો. ડન. ચલો, કમ્પ્લીટ સમજાણું? આ વાતની જાણ થઈ ને? ચલો, તો સૌથી પહેલો ફ્લેગ મેં તમને કીધું ક્યાં? પારસીઓ દ્વારા. કઈ જગ્યા પર? ગ્રીન ગાર્ડન ખાતે. કઈ જગ્યા પર? કલકત્તામાં, ઈસવીસન 1906ની સાલમાં. પછી 1907 મેડમ ભીખાઈજી કામા, પેરિસ ખાતે. અને એમાં રંગો છે, એ રંગો આપણને જોવા મળ્યા. કયા રંગો છે મેં તમને કીધું. વચ્ચે શું હતું, શું નહીં. ઉપર આપણને કમળ જોવા મળ્યા, નીચે ચંદ્ર અને સૂર્ય જોવા મળ્યો, અને વચ્ચેના ભાગમાં વંદે માતરમ લખેલું ક્યાંક આપણને જોવા મળતું હતું. તો આ તો દેશની વાત છે, દેશના પ્રેમની વાત છે. એટલે કે ને, જ્યારે તિરંગાની વાત કરી ત્યારે આપણને આનંદ આવે. ફરી એક વખત અહીંયા એક નાનકડી એવી અટલ બિહારી વાજપેયી સાહેબની એક લાઈન લઈ તમારી સમક્ષ મૂકું છું કે વંદન કી ધરતી, અભિનંદન કી ધરતી, ये भारत कोई जीता, ये भारत कोई भूमि का टुकड़ा नहीं है, ये भारत कोई भूमि का टुकड़ा नहीं है, तो जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, ये अभिनंदन की धरती है, ये अर्पण की धरती है, ये तर्पण की धरती है.
यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है, यहाँ की नदियां नदियां हमारे लिए गंगा है। और हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए। और मरने के बाद भी गंगा में बहती हमारी अस्थिया को कोई कान दे के सुनेगा तो एक ही आवाज सुनाई देगी, भारत माता की जय। तो आ आखो अपना फ्लेग એટલે કે રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ છે, જે મેં તમારી સમક્ષ મૂક્યો છે। ચલો डन। कंप्लीट। चलो तो आगे बढ़ता है फिर। तो हम क्वेश्चन है, भारतना उपराष्ट्रपति कोनी समक्ष शपथ ले? प्रधानमंत्री, सुप्रीम कोर्ट ना मुख्य न्यायाधीश, राज्यसभा ना अध्यक्ष के राष्ट्रपति?